હાય એવરીવન, આજે હું પત્તરવેલાની રેસીપી શેર કરવાની છું. તો આ પત્તા ચોમાસામાં જ આવે છે. તો 1.5 કપ લોટમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર પાવડર અને 1 ટીસ્પૂન મીઠું અને 1.5 ચમચી બુરું ખાંડ એડ કરીશું. એમાં થોડું પાણી એડ કરીને બેટર તૈયાર કરીશું. બેટર મીડિયમ થીક રાખીશું. બેટર આપણું તૈયાર થઈ ગયું છે. પત્તાને મેં વોશ કરીને સૂકવી દીધા હતા. આ રીતે નસો આવે છે એ કટ કરી દઈશું. એક એક કરીને મેં બધા પત્તાની નસો કટ કરી દીધી. બેટરને આ રીતે ફેલાઈ દઈશું. પછી એક એક કરીને 4-5 પત્તા આ રીતે ગોઠવીને બેટર ફેલાઈ દઈશું. પછી આ રીતે રોલ કરી દઈશું. આ રીતે 2 રોલ તૈયાર થયા હતા. હવે એક કઢાઈ લઈશું અને આ રીતે થાળીમાં રોલ રાખીને મૂકી દઈશું. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ માટે કૂક કરવા રાખીશું. 15 મિનિટ પછી કૂક થઈ ગયું છે અને આ રીતે છરીની મદદથી પીસીસ કરી દઈશું. બંને રોલના આ રીતે પીસીસ કરી દીધા. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશું. એમાં 1 ટેબલસ્પૂન રાઈ અને 1 ટેબલસ્પૂન તલ એડ કરીશું. અડધી ચમચી હિંગથી વઘાર કરીશું. 2 લીલા મરચાંને કટ કરીને લઈ લીધા છે અને પાતળાના કટ કરેલા પીસીસ એડ કરી દઈશું. અડધા લીંબુનો રસ એડ કરીશું અને ધાણાથી ગાર્નિશ કરીશું. મોન્સૂન માટે આ પત્તા હેલ્ધી મનાય છે અને સારી રીતે મિક્સ કરી દઈશું અને મોન્સૂનની આ રેસીપી ગરમા ગરમ સર્વ કરીશું. બાય, ફરી મળીશું.